નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે ડે સ્પેશિયલમાં વાત કરી રહ્યા છે વિશ્વ આરોગ્ય દિવસની, અને આરોગ્યની વાત એટલે કદાચ આજના સમયમાં જો આપણે આરોગ્ય વિશે કહીએ ને તો સૌથી મહત્વપૂર્ણ બાબત કહી શકાય છે, કારણ કે બદલાતી જીવનશૈલીમાં સૌથી વધુ ચિંતાનો કોઈ વિષય હવે છે તો દરેકનું આરોગ્ય છે। આજે યંગસ્ટર્સને આપણે જોઈ રહ્યા છે કેટલી બીમારીઓ જોવા મળી રહી છે લોકોમાં, અને જે બીમારીઓ પહેલાં તમને આફ્ટર 50 જોવા મળતી હતી એ બીમારીઓ હવે તમને આફ્ટર 30 જોવા મળી રહી છે। એના ઘણા બધા કારણો છે। લોકોની ખાણીપીણી બદલાઈ ગઈ છે, લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે, અને સૌથી મહત્વનું કારણ જો આરોગ્ય બગડવાનું હોય ને તો એ છે માનસિક ત્રાસ, સ્ટ્રેસ। એ પછી ઓફિસનું હોય કે ઘરનું હોય, અને ક્યાંક ને ક્યાંક લોકોની સહનશક્તિ ઘટવું એ પણ બહુ જ મોટું કારણ છે કે જેના કારણે લોકોમાં સ્ટ્રેસ થતું હોય છે, જેના કારણે આરોગ્ય બગડતું હોય છે। ડાયાબિટીઝ હોય, બ્લડ પ્રેશર હોય, આ બધી બીમારીઓ પહેલાં આપણે જોતા હતા કે આફ્ટર 45, આફ્ટર 50 જનરલી લોકોને થતી હતી। આજે તમે જોતા હશો કે આફ્ટર 35 પણ લોકોને બ્લડ પ્રેશર આવી જાય છે, ડાયાબિટીઝ આવી જાય છે, અને જનરલી આજના યંગસ્ટર્સ આપણે જોઈ રહ્યા છે કે કેટલા 100માંથી 30થી 40% એવા યંગસ્ટર છે કે જે લોકો ઓબેસિટીનો સામનો કરી રહ્યા છે। એનું પણ ક્યાંક ને ક્યાંક કારણ સ્ટ્રેસની સાથે તો જોડાયેલું હોય જ છે। દર વર્ષે આની ઉજવણી કરવામાં આવે છે કે જેથી કરીને લોકોને તેમના આરોગ્યને લઈને જાગૃત કરી શકાય। આજના સમયમાં જ્યારે આપણે યોગ દિવસની પણ ઉજવણી કરીએ છીએ ત્યારે પણ આપણે લોકોને સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ કે એક્સરસાઇઝથી, યોગથી, કસરતથી કઈ રીતે ફિટ રહી શકાય છે। એ કેટલું એક મહત્વપૂર્ણ પાસું છે ફિટ રહેવા માટે, પોતાના આરોગ્યને સ્વસ્થ રાખવા માટે। આજે એવા ઘણા બધા મુદ્દાઓની વાત કરીશું, અને સાથે આ વખતની જે થીમ છે એ છે માતાઓ અને નવજાત શિશુઓના સ્વાસ્થ્ય અને સલામતી પર કેન્દ્રિત છે, અને બહુ જ જરૂરી છે, કારણ કે ક્યાંક બાળપણથી જ જે વેક્સિનેશન થવું જોઈએ, અને એની સાથે સાથે જે ડ્યુરિંગ પ્રેગ્નન્સી કોઈ પણ મહિલાનું જે રીતે ધ્યાન રાખવું જોઈએ એ ક્યાંક એક નીમ હોય છે, જેનાથી શરૂઆત કરીને ત્યારે જ જઈને આજનું જે યુવા છે કે આજનું જે બાળક છે તે મજબૂત બની શકે ને। એટલા જ માટે આ વખતે વિશ્વ આરોગ્ય દિવસે આ થીમ રાખવામાં આવી છે। ત્યારે વાત એ પણ કરીશું કે માતા અને નવજાત શિશુના મૃત્યુદરમાં ઘટાડો કેવી રીતે કરી શકાય છે, અને દરેક વ્યક્તિએ પોતાના આરોગ્યને કેવી રીતે સુરક્ષિત રાખવું જોઈએ, માનસિક સ્વાસ્થ્યની કેટલી અસર આરોગ્ય પર પડતી હોય છે, યોગ અને એક્સરસાઇઝ કેટલું જરૂરી છે। આ તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે મારી સાથે જોડાયા છે ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ, જેઓ બાળ રોગ નિષ્ણાંત છે, ડૉક્ટર મિનાલી દોશી, જેઓ સાયકેટ્રિસ્ટ છે, યોગ ગુરુ તરીકે પ્રવીણ પટેલ આપણી સાથે જોડાયા છે। આપ સૌનું સ્વાગત છે, વેલકમ ટુ ડે સ્પેશિયલ। નમસ્કાર। તો સૌથી પહેલા જ્યારે આપણે આજે વાત કરી રહ્યા છે વિશ્વ આરોગ્ય દિવસની, ત્યારે આજના સમયમાં લોકોનું આરોગ્ય કેવું છે, શું લાગે છે આપને પ્રવીણભાઈ? એટલા માટે કારણ કે યોગ અને એક્સરસાઇઝ આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે લોકોના જીવનમાં, અને જે લોકો હજી પણ એનાથી બાકાત છે, શું કહેશો તેમની માટે? આપને લાગે છે કે આજના સમયમાં જે લોકોનું આરોગ્ય વધુ બગડતું જોવા મળી રહ્યું છે તેનું કારણ ક્યાંક એ જ છે બેઠાડું જીવન અને એક્સરસાઇઝનું લેકિંગ, યોગને હજી પણ પોતાની જે જીવનશૈલી છે તેમાં ઇન્ક્લુડ ન કરવું? નમસ્કાર। યુવા પેઢીને જાગૃત થવાની તો બહુ જ જરૂર છે, પણ મેઇન વસ્તુ આપણને જ્યાંથી બચપનથી સ્કૂલ કોલેજેથી લઈ અને ઘરના સંસ્કારોમાં ડિસિપ્લિનની જરૂરી છે। ડિસિપ્લિન બહુ જ મોટી વસ્તુ છે કે જે આપણા માતા પિતા કંઈક કરતા હશે, આજે બધી જ વસ્તુ ઓટો થઈ ગઈ, એટલે નાની નાની વસ્તુઓ પણ જે વ્યાયામ તરીકે થતી હતી એ બધી જ બંધ થઈ ગઈ। તો એ વ્યાયામ સ્કૂલમાં પણ નથી થઈ શકતો, તો ધીરે ધીરે એ લોકોને આપણા ઘરેથી જ શરૂઆત કરવાની છે, અને આપણા પેરેન્ટ્સોએ જ એમને કહેવાનું છે કે આવી રીતે અત્યારે દરેક ગાર્ડનની અંદર ફ્રીમાં યોગ ચાલે છે, બરાબર? તો તમે તમારી સમયની અનુકૂળતાએ, એવું નથી જરૂરી કે ભાઈ તમે કલાક જાઓ, 30 મિનિટ 15 મિનિટ તમે પ્રાણાયામ, આસન અને સૂક્ષ્મ વ્યાયામ, જો એની જીવનશૈલીમાં તમારી એ ડિસિપ્લિનથી, જે મિલિટરીમાં કેવું છે કે દરરોજ ત્યાં કોઈ સરહદ ઉપર કંઈક એટેક નથી થતો, પણ એમને પરેડ કરવી પડે, એ કમ્પલસરી છે। તો એવું આપણે કમ્પલસરી જીવનમાં કશું ઉતારતા નથી, એના કારણે આપણે દર વર્ષે આવી વિશે બધા જ આ આરોગ્યના ટોપિકમાં ચર્ચાઓ થાય, બરાબર? પણ એ યુવાનોએ ખાસ ઘડતર પોતાના જીવનનું કરવા માટે, ફિઝિકલ ફિટનેસ માટે યોગ એ ખાસ બહુ જ જરૂરી છે।
જી આજના સમયમાં ને આવનારા સમયમાં બી જરૂરી છે. વર્તમાન કરો, ભવિષ્ય કરો કે ભૂતકાળ કરો. એ બધી વસ્તુ એકની એક જ શીખવાડે છે કે તમારે ડિસિપ્લિન નહીં હોય તો તમે શું કરશો? 2 દિવસ કરી યોગ્ય નથી. દરરોજ 10-10 મિનિટ, 15-15 મિનિટ કાઢીને આપણે પોતાના જીવન માટે અને પોતાના માટે કરવાનું છે. તો એના માટે પોતે બહુ જ ડિસિપ્લિન વાળું જીવન જીવવું પડશે. જી બિલકુલ, પણ એ ડિસિપ્લિનનો ક્યાંક અભાવ જોવા મળતો હોય છે, જેના કારણે જ આજે બીમારીઓ વધી ગઈ છે. ડોક્ટર નિશ્ચલ, હવે વાત જ્યારે આ વખતની થીમની કરીએ, માતાઓ અને નવજાત શિશુના સ્વાસ્થ્ય અને સલામતી પર કેન્દ્રિત આ વખતની થીમ છે. તે ખરેખર કેટલું જરૂરી, કારણ કે કહી શકાય છે કે કોઈ પણ માતા જ્યારે પ્રેગ્નેન્ટ હોય કે કોઈ પણ બાળક જ્યારે નાનું હોય ત્યારે એ જ કોઈ નીવ હોય છે કોઈના પણ આરોગ્યને પહેલાથી સ્વસ્થ રાખવા માટે. એ નીવ મજબૂત હોય તે કેટલું જરૂરી. જી નમસ્કાર સર્વ શ્રોતા મિત્રોને. દર વર્ષે 7મી એપ્રિલને વર્લ્ડ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે અને એ ઉજવણીનો એક મુખ્ય હેતુ એ હોય છે કે આપણે કોમન પબ્લિકમાં એના માટે અવેરનેસ ક્રિએશન કરીએ અને દર વર્ષે નવી નવી થીમથી આપણે આ વર્લ્ડ હેલ્થ ડે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. જેમાં આ વર્ષની જે થીમ છે એ છે હેલ્ધી બિગિનિંગ, હોપફુલ ફ્યુચર. એટલે કે માતા અને જે તાજું જન્મેલું બાળક છે એના શરૂઆતમાં આપણે કેવી રીતે શું ધ્યાન રાખીએ કે જેને કારણે જે પ્રિવેન્ટેબલ ડેથ્સ છે એને આપણે બચાવી શકીએ. તો હું એની શરૂઆત કરીશ કે માતા જ્યારે કિશોરી હોય છે ત્યારથી જ્યારે એનું સ્વાસ્થ્ય અને એના ન્યુટ્રિશનનું ધ્યાન રાખવામાં આવે તો એક સ્વસ્થ નારી જ્યારે 18 વર્ષ પૂર્ણ કરીને લગ્ન કરે છે ત્યારે એ માતૃત્વ ધારણ કરવા માટે શારીરિક અને માનસિક રીતે સજ્જ હોય છે. હવે એ જ્યારે માતા બનવા માટે કન્સીવ કરે છે એટલે ગર્ભ ધારણ કરે છે ત્યાર પછી પણ પહેલા 9 મહિનાનો સમય જે છે બહુ જ અગત્યનો છે કે જે સમય દરમિયાન એના પોષણનું ધ્યાન રાખવામાં આવે, નિયમિત રીતે એનું એન્ટીનેટલ ચેકઅપ કરવામાં આવે, એને નિયમિત રીતે જે ટીડી વેક્સિન અથવા ટીડેપ વેક્સિન આપવામાં આવે, આયર્ન ફોલિક એસિડની જે ટેબ્લેટ છે એ આપવામાં આવે, એનું લગભગ 2 થી 3 વખત કે 4 વખત પ્રોપર સોનોગ્રાફી કરી અને બાળક ખોડ ખાપણ વાળું નથી અથવા માતાને ગર્ભમાં કોઈ તકલીફ નથી, પ્લેસેન્ટા પ્રિવિયા નથી, એ બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખીએ. જેમ તે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખીને એ જો પ્રેગ્નન્સી પૂરા 9 મહિના સુધી જશે તો એ માતા અને બાળક માટે ખૂબ જ અગત્યનું હોય છે. એમાં આજના સમયમાં લેગિંગ જોવા મળે છે ડોક્ટર નિશ્ચલ, કારણ કે આજની યંગ લેડીઝ એટલે નિયમિત રીતે બહુ સમજદાર ના હોઈ શકે અને કદાચ એવું પણ કહી શકાય બહુ મોડર્ન સ્ટાઇલને અપનાવતા જે લોકો હોય એમને આ સમજવું જરૂરી છે કે જેથી ક્યાંક ભૂલ રહી જાય, ક્યાંક ચૂક રહી જાય તો ફ્યુચરમાં કેટલું નુકસાન થતું હોય છે. હા, એટલે નિયમિત રીતે એન્ટીનેટલ ચેકઅપ કરી ગાયનેકોલોજીસ્ટની અંડરમાં સોનોગ્રાફી કરાવીને જો તમે એક ગર્ભને 9 મહિના સુધી પ્રોપર રીતે ધ્યાન રાખીને કરો તો બાળકનું અને માતાનું સ્વાસ્થ્ય સારું રહે છે. હવે અત્યારના મોટાભાગના મોડર્ન જમાનામાં લોકો વજાઇનલ ડિલિવરીને બદલે સિઝેરિયન સેક્શન પ્રિફર કરતા હોય છે. એટલા માટે પ્રિફર કરતા હોય છે કે પેલું પેઇન સહન ન કરી શકે, મોટી ઉંમરની માતા હોય અથવા તો પછી ઘણી વખત કોઈ પર્ટિક્યુલર ડેટ ઉપર આપણે બાળકને જન્મ આપવો હોય તો એ પણ એક ખોટો ટ્રેન્ડ તરફ આગળ વધી રહ્યા છે. કારણ કે સાયન્સ અને રિસર્ચ એવું કહે છે કે વજાઇનલી ડિલિવર્ડ બાળક જે હોય એની રોગ પ્રતિકારક શક્તિ સિઝેરિયન સેક્શનથી ડિલિવર બાળક કરતા ઘણી વધારે હોય છે. માટે અત્યારે પણ આપણે એવું કહીએ કે આપણે દરેક માતાને વિનંતી કરીએ કે જો પ્રયત્નપૂર્વક બીજા કોઈ પ્રોબ્લેમ ના હોય, ઓબ્સ્ટ્રક્શન કે એવું કશું ના હોય તો નોર્મલ ડિલિવરી તરફ આગળ વધવું બહુ જ અગત્યનું છે. ઇમિડિયેટલી પોસ્ટ ડિલિવરી સિઝેરિયન હોય કે નોર્મલ વજાઇનલ ડિલિવરી હોય 1 કલાકની અંદર બાળકને ધાવણ શરૂ કરવું ખૂબ જ જરૂરી હોય છે. આપણા ઘણા મનમાં લોકોના એવું હોય છે કે પહેલા 3 દિવસનું ધાવણ ના અપાય, સિઝેરિયન હોય તો ધાવણ ના અપાય, પણ એ તદ્દન ખોટી માન્યતા છે. પહેલા 3 દિવસનું જે કોલોસ્ટ્રોમ છે એમાં એટલા બધા એન્ટીબોડીઝ હોય છે કે જે બાળકનું પહેલા 1 મહિના દરમિયાન પ્રોટેક્શન કરી શકે છે અને ત્યારબાદ 6 મહિના સુધી સળંગ આપણે બાળકને માતાનું જ ધાવણ આપવું, એના સિવાય પાણી પણ આપવું જરૂરી નથી હોતું. માટે ઘરના બધા વ્યક્તિઓએ એ માતાને ધાવણ માટે સપોર્ટ કરવો જરૂરી છે. બાળક રડે એનો મતલબ એવો નથી કે ભૂખ્યું છે માટે ધાવણ આપો કે ઉપરનું દૂધ ચાલુ કરો. એના માટે ગાયનેકોલોજીસ્ટ, લેક્ટેશનલ સ્પેશિયાલિસ્ટ અથવા પીડિયાટ્રિશિયનની સલાહ લઈ અને જો પ્રોપર મધરને સાયકોલોજીકલ સપોર્ટ આપવામાં આવે તો બાળક 6 મહિના સુધી સંપૂર્ણપણે જો ધાવણ ઉપર હોય તો માતાને પણ પોતાને શારીરિક રીતે ફાયદો થાય
પોસ્ટપાર્ટમ સાયકોસિસ જો પ્રોબ્લેમ છે એ પણ ઓછો થાય અને બાળકનું સ્વાસ્થ્ય ખૂબ જ સરસ રહે. જો આટલી ધ્યાન રાખવામાં આવે તો આપણે માતા મૃત્યુ દર અને નવજાત શિશુનું મૃત્યુ દરનો ઘટાડો કરી શકીએ છીએ. જી બિલકુલ, એના વિશે વધુ Vaccination- પણ વાત કરીશું ડોક્ટર નિશલ. ક્યાંક આજના સમયમાં તો ઘણી એવી પણ માતાઓ છે કે જે પોતાના બાળકોને પોતાનું જ એટલે કે માતાનું દૂધ એમને ન મળતું હોય, એમનામાં બહુ જ પ્રોબ્લેમ્સ જોવા મળે છે. એ વિષય પર વાત કરીશું, પરંતુ ડોક્ટર મેનોલી, સૌથી પહેલા આપનું શું માનવું છે આજના સમયમાં આજના યુવાનો આપની મતે આરોગ્યને લઈને કેટલા સજાગ જોવા મળે છે? ઇન ટર્મ્સ ઓફ મેન્ટલી એ લોકોને મગજ પર એની કેટલી અસર જોવા મળે છે? કે જો સ્પેશિયલી આફ્ટર કોરોના લોકો બહુ જ એલર્ટ છે, આપને લાગે છે કે માનસિક રીતે પણ એ લોકો એ વિચારતા હોય છે કે એમનું આરોગ્ય સ્વસ્થ હોવું જોઈએ, એ જરૂરી છે? Yes. Namaste. હું ડોક્ટર મનોલી. વિશ યુ ઓલ અ હેપી વર્લ્ડ હેલ્થ ડે ફર્સ્ટ ઓફ ઓલ. જી. વાત કરીએ અગર આપણે મેન્ટલ હેલ્થની, તો તમે જેમ પૂછ્યું એમ કે અત્યારના યંગસ્ટર્સનું આના પર કેવું છે પર્સપેક્ટિવ. સો જે જોવા મળે છે કોવિડ પછી ખાસો એવો ચેન્જ આવ્યો છે કે પીપલ હેવ બીકમ મચ મોર અવેર. એ લોકો ઘણું જાગૃત થઈ ગયા છે કે જીવનમાં આટલું ટેન્શન લઈને ક્યાં જવું છે, આટલું સ્ટ્રેસ લઈને ક્યાં જવું છે. બટ ઓફકોર્સ જસ્ટ બીકોઝ કે લાઇફસ્ટાઇલ એવી ચેન્જ થઈ રહી છે, લોકોનું વર્ક જે સેટઅપ છે એમાં બહુ જ વધારે ડિમાન્ડ છે. એ લોકો પાસે એટલો ટાઈમ નથી કે એ લોકો શાંતિથી ટાઈમ લઈ શકે પોતાના માટે. પ્લસ બહુ જ બધા મેટર્સ જેમ કે આ વધતી કોમ્પિટિશન છે કે રિલેશનશિપ ઇશ્યુઝ છે, ફેમિલી સ્ટ્રેસ છે, એ બધા જ ફેક્ટર્સને ભેગા થતા આજકાલ સ્ટ્રેસ વધી ગયું છે. અને એના માટે યંગસ્ટર્સમાં એવું જોવા મળ્યું છે કે દે આર બીકમિંગ વેરી અવેર. એ લોકો જાય છે થેરેપીમાં, એ લોકોને અગર ડિપ્રેશન ફીલ થાય, એન્ઝાઇટી ફીલ થાય, એવા કોઈ બોલતા પણ થયા છે લક્ષણો લાગે, અબાઉટ ધેટ, અને યસ, એ કેસમાં આગળ વધતા થયા છે, ટ્રીટમેન્ટ પણ કરાવતા થયા છે. એક્ઝેક્ટલી. યસ, એ લોકો શરમાતા નથી, એ લોકો હેઝિટેટ નથી થતા કે ના આવું ના જવાય, કેવું લાગશે, હું ગાંડો લાગીશ, હું સાયકેટ્રિક તો નથી. સો એ બધું થોડું ઓછું થયું છે. જે સ્ટિગ્મા આપણે કહીએ એ ઘણો ઓછો થયો છે. સો દેટ વે ઇટ ઇઝ ગુડ. પણ હજી ઘણી જરૂર છે. જેમ પ્રવીણભાઈએ કહ્યું એમ કે એક ડિસિપ્લિનની જરૂર છે. મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવા માટે પણ એક ડિસિપ્લિનની બહુ જરૂર છે કે રોજે તમે તમારા સ્ટ્રેસ માટે શું કરો છો, રોજે તમે કેટલું રિલેક્સેશન પ્રેક્ટિસ કરો છો, કેટલું માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો છો, કે રોજનું સ્ટ્રેસ અગર બિલ્ડઅપ જ નથી થતું તો એ ડિસઓર્ડર તરફ જવાની શક્યતા ઘણી ઓછી થઈ જશે. કે જે ડિપ્રેશન છે, એન્ઝાઇટી છે, એ બધા માટે રોગ થવાની દરેક વ્યક્તિને એ પણ ખબર પોસિબિલિટી હોવી ઓછી થઈ જોઈએ જશે. કે કઈ બાબતનું સ્ટ્રેસ યસ, આવે છે અને કઈ રીતે એક્ઝેક્ટલી. દૂર કરી શકે છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેની અસર સીધી યસ, હેલ્થ પર થતી હોય છે. ઇટ્સ અબાઉટ મેન્ટલ ડેફિનેટલી. હેલ્થ, પણ મેન્ટલ હેલ્થની સીધી અસર ક્યાંક ને ક્યાંક આપની ફિઝિકલ હેલ્થ પર થતી હોય છે. એના વિશે વાત કરીશું ભાઈ, પરંતુ પહેલા હવે પ્રવીણભાઈ, આપને લાગે છે કે હવે આજના સમયમાં લોકો એક્સરસાઇઝ અને યોગાને લઈને થોડા વધુ સજાગ થયા છે ખરા? આજની યુવા પેઢી દેખાડો કરે કે કંઈ પણ કરે, પણ એ વિશે વિચારતી થઈ છે ને એવું કરતી પણ થઈ છે, વધારે સજાગ થઈ છે અબાઉટ એક્સરસાઇઝ, અબાઉટ યોગા. થઈ છે, પણ એ વાત સાચી છે કે ભાઈ દેખાદેખીમાં બી કંઈક ને કંઈક કરતા થયા છે. ચલો, કોઈ વાંધો નહીં. પણ એનું એક જ વસ્તુ મારી કહેવાની છે કે મારે 30 વર્ષથી આ સબ્જેક્ટ છે, બરાબર? તો કેમ તમે દરરોજ કેમ ના કરી શકો? તમે બહારગામ જાઓ છો તો તમારી પાસે પ્લેસ તો હોય છે, તમારે કઈ એના માટે કઈ મોટી જગ્યાની આવશ્યકતા નથી, બરાબર? તમારા રૂમમાં બી એક બારી ખુલ્લી રાખીને હવા ઉજાસ વાળી જગ્યાએ તમે કરી શકો છો. મેઇન વસ્તુ છે મેન્ટલી પાવર આપણામાં ઓછો છે, એ પ્રોબ્લેમ આપણને નડે છે. દરેક વ્યક્તિને આત્મવિશ્વાસ પોતાની જાતનો હોવો જોઈએ કે મારે દરરોજ આટલી વસ્તુ 15-20 મિનિટ તો આમાં વર્કઆઉટ કરવું જ છે. યોગમાં એ આસનમાં કરે, પ્રાણાયામમાં કરે કે સૂક્ષ્મ વ્યાયામમાં કરે, મેડિટેશન બી કરવું જરૂરી છે. પણ એ મેન્ટલી પાવર લાવવા માટે હું તો એક જ દરેક વ્યક્તિઓને, દરેક સ્કૂલના પ્રિન્સિપાલને એક જ કહું છું કે તમે દરેક પહેલા પીરિયડ શરૂ થતા પહેલા પ્રાર્થના તો આપણે ત્યાં જરૂરી છે. તો એવી રીતે પણ પ્રવીણભાઈ, આપનું શું માનવું છે યોગ ગુરુ તરીકે? જો આપણે ડેલી રૂટીનમાં યોગ કરીએ, એક્સરસાઇઝ કરીએ, તો આપણે નો ડાઉટલી મેન્ટલી હેલ્થ વિશે વધુ હોય છે યોગ, પણ એ ફિઝિકલ હેલ્થને પણ કેટલું સ્વસ્થ રાખી શકે છે? પણ માનસિક અને શારીરિક બે કનેક્શનમાં જ છે. એ તમે યોગ કરશો, સૂક્ષ્મ વ્યાયામ કરશો, તમે એક્સરસાઇઝ કહો, બરાબર? તો એ વસ્તુ તમારા મસલ્સને પાવરફુલ કરશે એટલે તમારી ફિટનેસ તો સારી રહેવાની જ છે.
એટલે કરવું તો જરૂરી છે, એ જરૂરી નહીં તમે કરશો તો તમને ક્યાંય કશો બીજો પ્રોબ્લેમ નથી થવાનો. ધીરે ધીરે તમારી કોઈ પણ જો ગાડીની સર્વિસ ના કરાવો તો શું થાય છે, હમ શરીરની અંદર બી તમારી મુવમેન્ટની હિલચાલો બધી આવશ્યક છે. એ નહીં કરીએ તો આવનારા દિવસોમાં એ ખોરાક બી આપણો એવો સારો નથી એટલો અત્યારે, એની સાથે આપણે ખોરાક એટલો લઈએ છીએ કે જે જરૂરી જે ખોરાક લેવો જોઈએ. જી પેલા બિલકુલ. ટોપરું ગોળ ખાતા હતા, ટોપરું ચણા ખાતા હતા, ગોળ ચણા ખાતા હતા. તો એ બધી વસ્તુઓનું અત્યારે માન્યતા એ કોઈ મા બાપ જ નથી એને કહેતા કે લે આ લઈ જા. જી જનરલી પહેલા કહેવાય ને કે દાદા હોય, દાદી હોય, નાની હોય, એ લોકો આ બધું વધુ એવી સ્વાસ્થ્યવર્ધક ચીજો ખવડાવવામાં માને, પણ હવે તો ક્યાં કોઈ એમનું પણ સાંભળે છે, જેના કારણે હવેની ખાણીપીણી તો બહારની જ છે, એ વધુ લોકોને પસંદ આવે છે અને જેની સીધી ઇમ્પેક્ટ હેલ્થ પર થતી જોવા મળી રહી છે. નિશિલજી, હવે અહીંયા વાત જ્યારે આપણે માતાની કરીએ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, એ સમયની ખાણીપીણી એ કેટલી મહત્વની હોય છે, ખોરાક કેટલો મહત્વનો હોય છે, એક્સરસાઇઝ એ સમયમાં પણ યોગા હોય છે, પ્રેગ્નન્સી યોગા પણ હોય છે, એ અને એની સાથે છે ને હવે તો એક નવું પણ ચાલુ થયું છે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી કંઈક સેશન્સ હોય છે, એ પણ હવે લોકો લેતા થયા છે, જેથી કરીને એ સમયે તમે મેન્ટલી પણ હેપી રહી શકો, મેન્ટલી તમે હેલ્ધી રહી શકો. આ બધું કેટલું જરૂરી છે, અને એની સાથે મેં કહ્યું કે ખાણીપીણી એ સમયે કેટલી જરૂરી છે યોગ્ય લેવામાં આવે. એટલે પ્રેગ્નન્સી દરમિયાન જેમ પ્રવીણભાઈએ વાત કરી એમ આપણું મન અને શરીર એકબીજા સાથે જોડાયેલું જ છે. જો શરીર સ્વસ્થ હશે તો મન સ્વસ્થ રહેશે, મન સ્વસ્થ હશે તો શરીર સ્વસ્થ રહેશે. એટલે પ્રેગ્નન્સી દરમિયાન જેમ બાળક માના ગર્ભમાં ઉછરી રહ્યું છે, માટે માને પોતાના એક કરતા દોઢા ગણા ખોરાકની જરૂરિયાત હોય છે. ડેફિનેટલી પહેલા 3 મહિના દરમિયાન થોડીક હોર્મોનલ ચેન્જીસને કારણે માતાને થોડીક વોમિટિંગ કે ખાવા પીવાનું મન ઓછું થાય, તો એ સમય દરમિયાન એમને જે ને જેવી રીતે ભાવતું હોય એ બધું આપણે આપવું. પણ 3 મહિનાથી 9 મહિના વચ્ચેનો સમય છે, જે સમય દરમિયાન બાળકના શરીરનું વજન વધે છે. એટલે એ સમય દરમિયાન આપણે બધા જ પ્રકારનો ઘરનો પૌષ્ટિક ખોરાક આપવો એ ખૂબ જ જરૂરી છે. સિમ્પલ પ્રોટીન જે પ્રવીણભાઈ વાત કરી, ચણા, ગોળ, ખજૂર, અંજીર, દ્રાક્ષ, પછી આપણે પનીર આપી શકીએ, ગ્લાસ આપણે સરસ ચોખ્ખું ગાયનું દૂધ આપણે માતાને આપી શકીએ, અને થોડુંક એક્સ્ટ્રા પ્રવાહી પણ આપી શકીએ કે જેને કારણે બાળકને પ્રોપર સર્ક્યુલેશન મળી રહે, એનો વિકાસ સારો થાય. જન્મ વખતે જો બાળકનું વજન 2.5 કિલો કે એથી વધારે હોય ને, તો એ માતા અને બાળકના બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યનું ભાગ ભજવે છે. ફોર્ચ્યુનેટલી ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એટલી સરસ તૈયારીઓ છે કે આપણા ગુજરાતમાં લગભગ 90 થી 95% હવે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીઝ થઈ રહી છે. એટલે ઘરે નહીં પરંતુ હોસ્પિટલમાં ડિલિવરી થાય છે, જેને કારણે માતાનું બાળકનું ધ્યાન સંપૂર્ણ રાખવામાં આવે છે, એમને લાવવા લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. એ ઉપરાંત પ્રાઇમરી વેક્સિનેશન પણ ત્યાં જ શરૂ કરી દેવામાં આવે છે. માટે આ બધી જ વસ્તુઓ, અને તમે જે સેશનની વાત કરી, એકચ્યુઅલી એ તો દરેક જણે લેવા જ જોઈએ, કારણ કે માનસિક સ્વાસ્થ્ય સૌથી અગત્યનું છે. 70 થી 80% શારીરિક રોગો જે છે એ સાયકોસોમેટિક છે. એટલે આપણે જો એ આપણું ધ્યાન નહીં રાખીએ તો એ તો આપણું જેને કહેવાય કે બેટરી છે, જેના દ્વારા તો આપણું શરીર ચાલે છે. તો એનું સૌથી વધારે આપણે ચોક્કસ પ્રેગ્નન્સી દરમિયાન અને જે પોસ્ટપાર્ટમ સાયકોસિસ છે એ સમય દરમિયાન આપણે ખૂબ જ ધ્યાન રાખવું જ પડે, એમાં કોઈ શક નથી. જી બિલકુલ બિલકુલ, અને એ સૌથી વધારે એવો ઇમ્પોર્ટન્ટ સમય હોય છે, અને આપણે કહી શકીએ કે એક બહુ સેન્સિટિવ ટાઈમ હોય છે કે જ્યારે આપણે બહુ જ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. હવે વાત કરીએ મિનોલીજી, આપણે પ્રેગ્નન્સીની વાત કરી, કારણ કે આપણે વધુ ફોકસ એટલા માટે કરી રહ્યા છે કારણ કે આ વખતની થીમ એ છે કે માતા અને એમની સાથે નવજાત શિશુના સ્વાસ્થ્ય અને સલામતી પર ધ્યાન કેવી રીતે કેન્દ્રિત કરી શકાય છે. મને એ સવાલ પણ થાય છે કે જ્યારે કોઈ પણ માતા પ્રેગ્નેન્ટ હોય ને, એ સમયે એની મેન્ટલ હેલ્થ એકદમ સ્ટ્રોંગ રહે કેટલી જરૂરી છે. આજના સમયમાં જ્યારે આજની મોડર્ન લેડીઝ જ્યારે પ્રેગ્નન્સીની વાત આવે ત્યારે બહુ ગભરાઈ જાય છે, કોઈને પોતાનું કરિયર નથી છોડવું, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને, એ પછી પ્રેશરાઇઝ થઈને પ્રેગ્નન્સી ધારણ કરવી એ પણ ક્યાંક ને ક્યાંક મેન્ટલ હેલ્થને કેટલી અફેક્ટ કરે છે. એન્ડ ડ્યુરિંગ પ્રેગ્નન્સી મેન્ટલ હેલ્થ હેલ્ધી રહે એ એની માટે પણ આવનારા બાળક માટે કેટલું જરૂરી છે. રાઈટ. ના, એબ્સોલ્યુટલી. પ્રેગ્નન્સી વખતે મેન્ટલ હેલ્થ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ નિશિલભાઈએ કહ્યું એમ કે 70 to 80% સાયકોલોજીકલ આસ્પેક્ટ જ આમાં ઇમ્પોર્ટન્ટ છે. અને
પ્રેગ્નન્સી વખતે માતા ખાલી પ્રેગ્નન્ટ નથી થતી, રાઈટ? એનું હોર્મોનલ ચેન્જીસ છે, એનું ફિઝિકલ બોડીમાં ચેન્જીસ છે, એનું ફેમિલી ચેન્જ થવાનું છે, લાઈક એક રિસ્પોન્સિબિલિટી વધવાની છે, એના માટે એક આખો નવો ફેઝ આવવાનો છે. એન્ડ ધેટ ઇઝ અ હ્યુજ લોડ. બહુ વધારે પડતો લોડ હોય છે સાયકોલોજીકલી, કે શું થશે, હું કરી શકીશ કે નહીં, કેવી રીતે થશે, બાળકને કઈ થઈ ગયું તો, મને કઈ થઈ ગયું તો, ડિલિવરી ના થઈ તો, એવા ઘણા પ્રકારના વિચારો આવતા હોય છે, જેને આપણે એન્ઝાયટી કહીએ છીએ. જે એન્ઝાયટી પ્રેગ્નન્સી વખતે પણ અને પ્રેગ્નન્સી પછી પણ ઘણા લોકોમાં જોવા મળે છે. 7માંથી 1 ન્યૂ મધરમાં પોસ્ટપાર્ટમ એન્ઝાયટી જોવામાં આવે છે. એઝ વેલ એઝ પોસ્ટપાર્ટમ બ્લ્યુઝ જે કહેવાય છે, કે ડિલિવરી પછી 10 થી 15 દિવસ સુધી એવા સિમ્પટમ્સ આવે કે જેમ કે મૂડ સ્વિંગ્સ, અચાનકથી રડવું આવી જાય અને માને એવું થાય કે મારું તો નવું બાળક આવ્યું છે, મારા માટે તો ખુશીની વાત છે, મને રડવું કેમ આવે છે? બટ સ્ટીલ એમને રડવું આવી જાય, નાની નાની વાત પર ચીડાઈ જાય, પછીની કંઈ વાત ગમે નહીં. આપણે ઓકે. યસ, યસ. આ જે પહેલા 10-15 દિવસની વાત છે, એને પોસ્ટપાર્ટમ બ્લ્યુઝ કહેવાય છે. રાઈટ? સો આવી ટાઈપની સાયકોલોજીકલ ઇશ્યુઝ જે કહેવાય છે, એ પ્રેગ્નન્સી દરમિયાન બહુ જોવા મળે છે, કે એક છે એન્ઝાયટી અને બીજું છે આ પોસ્ટપાર્ટમ બ્લ્યુઝ. પછી જેમ વાત કરીએ એમ પોસ્ટપાર્ટમ સાયકોસિસ થાય છે, કે જેમાં જે નવી માં છે એ ગભરાઈ જાય છે, એને બાળક પ્રત્યે લાગણી નથી અનુભવાતી, એને એવું થાય છે કે મારે બાળકનું ધ્યાન નથી રાખવું, એને પોતાના પર ગુસ્સો આવે છે, એને બીજા પર ગુસ્સો આવે છે. રાઈટ? આવા બધા જે સિમ્પટમ્સ છે એ બધું ઘણી બધી મામાં જોવા મળે છે, જે પણ ન્યૂબોર્ન મધર્સ છે. અને એમાં એવું નથી કે જૂની મધર્સ છે, મોડર્ન મધર્સ છે, એવરીવન ફેસીસ ધીસ. રાઈટ? 1 આઉટ ઓફ એવરી 8 to 10 મધર્સ આ સિમ્પટમ્સ જોવા મળે છે. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી એમને સાયકોલોજીકલ સપોર્ટ મળે ફ્રોમ ધ હસબન્ડ એઝ વેલ એઝ ફ્રોમ ધ ફેમિલી, રીઅશ્યોરન્સ મળે, કેમ કે બીજા બધા માટે ખાલી એક નવું બાળક આવવાનું છે, પણ માં માટે ઘણા બધા ચેન્જીસ છે. અને ફિઝિકલી જોઈએ, ઘણી જવાબદારીઓ સાયકોલોજીકલી. આવવાની છે, એટલા માટે પણ ક્યાંક ને ક્યાંક એક્ઝેક્ટલી, આવી ફિલિંગ્સ એ લોકોમાં ડેવલપ થતી હોય છે, પણ એને દૂર કરવી પણ બહુ જ જરૂરી છે, જેથી કરીને આવનારા દિવસોમાં એમની પણ મેન્ટલ હેલ્થ અને બાળકની પણ મેન્ટલ હેલ્થ હેલ્ધી રહી શકે. પ્રવીણજી, હવે શું કહેશો અંતે? આજના દિવસે વિશ્વ આરોગ્ય દિવસે આપણે જો પણ સૌ લોકો, બધા જ લોકોને પોતાના આરોગ્યને, પોતાના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટેની એક યગુરી તરીકે આપ શું એડવાઇસ આપવા માંગશો? એડવાઇસમાં તો કોઈને એડવાઇસ અપાય એવું નથી. સમય એવો છે કે જી સૂચન જી, કરાય બિલકુલ કે ભાઈ, બિલકુલ. કે તમે સવારે ગમે તેટલા વાગે ઉઠો, પણ ધીરે ધીરે ડીપ બ્રીથિંગ ને એ કરો, અને શાંતિથી 2-5 મિનિટ આંખો બંધ કરીને, એને તમારે જે શબ્દ વાપરવો હોય, ધ્યાન કહો, મેડિટેશન કહો, શાંતિથી બેસો ખાલી, અને પછી જુઓ તમે 15 દિવસ, મહિના પછી તમારી અંદર આત્મવિશ્વાસથી માંડીને શું ચેન્જીસ થાય છે, એ જી બધું અંદર જ આપણે અનુભૂતિ કરવાની છે. આજે જી કોઈ અનુભવ તો કરતા જ નથી, અનુભૂતિ તો બહુ દૂરની વસ્તુ રહી છે. એટલે જી ધીરે ધીરે આપણે કેળવવું પડશે પોતાની જાતને, આપણા માટે અને આરોગ્ય માટે. એવો હું સંદેશ આપીશ જી વર્લ્ડ લેવલે. આજે વર્લ્ડ ડે છે, એના માટે, આરોગ્ય ડે માટે. જી, બિલકુલ બિલકુલ બિલકુલ. માત્ર 2-5 મિનિટ પણ આપણે ફાળવીએ ને તો આપણા જીવનની જે આયુ છે ને એ લાંબી થઈ શકે છે, લાંબી કરતા સ્વસ્થ થઈ શકે છે. ડોક્ટર નિશ્ચલ, કુપોષણ નો શિકાર ન થાય બાળકો, એની માટે આપ અંતે શું કહેશો? કારણ કે આ પણ એક બહુ જ મોટી સમસ્યા છે, અને વર્લ્ડ લેવલ ઉપર આ સમસ્યાનો સામનો આપણે કરી રહ્યા છીએ. બિલકુલ. હું આ મુદ્દા પર અલગ અલગ 3 વસ્તુ વિશે વાત કરીશ. નંબર 1 એવી છે કે કુપોષણ માટે 6 મહિના સુધી સંપૂર્ણ માતાનું ધાવણ, એના માટે માતાની તૈયારીઓ પ્રેગ્નન્સી દરમિયાન થઈ જવી જોઈએ. 6 મહિના પછી બાળકને ઘરનો તાજો ખોરાક, એટલે એમાં આપણે દાળ ભાત, ખીચડી, રાબ, શીરો, તુવેર દાળનું પૂરણ, બધા ફ્રૂટ જ્યુસ, વેજીટેબલ સૂપ સમયસર શરૂ કરીએ, ધાવણ ચાલુ રાખીએ. આઈડિયલી 1 વર્ષ સુધી બાળકને નોર્મલ મિલ્ક અલાઉ ન કરીએ. 1 વર્ષ પછી બાળક ઘરનો તાજો બધો જ ખોરાક ખાતો થઈ જાય એવું આપણે કરીએ, જેમાં પ્રોટીન, સિઝનલ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સનું પ્રમાણ વધારે રાખીએ. 1 વર્ષ પછી પણ દૂધનું પ્રમાણ 200-250 ml થી વધારે ન હોય તો વધારે સારું છે. ધીરે ધીરે બાળકના ખોરાકમાં આપણે ચણા છે, ગોળ, ખજૂર, અંજીર, દ્રાક્ષ, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એડ કરીએ. આટલું જો ધ્યાનમાં રાખીશું તો બાળકને કુપોષણથી બચાવી શકીશું. જી બીજું બિલકુલ. અગત્યની વસ્તુ છે કે આપણે વેક્સિનેશન કરાવવું બહુ જ જરૂરી છે. જન્મથી માંડીને બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી નિયમિત રીતે ગવર્મેન્ટમાં, શક્ય હોય તો ગવર્મેન્ટમાં, અમુક વેક્સિન ગવર્મેન્ટ નથી આપતા તો પ્રાઇવેટમાં પણ બધી જ વેક્સિન જે અવેલેબલ છે એ પણ બાળકને મોર્ટાલિટી અને મોર્બિડિટીથી બચાવે છે, માટે નિયમિત રસીકરણ કરાવડાવો. અને ત્રીજી વસ્તુ જે ખાસ પ્રવીણભાઈએ વાત કરી, એ બેઝિક સ્પિરિચ્યુઆલિટી આપણા ઘરમાં હશે
કારણ કે હંમેશા છે ને બાળકો માતા પિતાને જોઈને શીખતા હોય છે, એમના કહેવાથી નથી શીખતા હોતા. જી એટલે જી રોલ મોડેલ તરીકે આપણે જી પેરેન્ટ તરીકે વર્ક કરવાનું છે. અને લાસ્ટ એક વસ્તુ, સ્ક્રીન જી ટાઈમ ઘટાડવાની બહુ જ જરૂરિયાત છે એડલ્ટે અને બાળકોએ. બીકોઝ અમે હમણાં ઓટિઝમ, એડીએચડી, લર્નિંગ ડિસેબિલિટી બહુ જ જોઈ રહ્યા છીએ, અને એનું મેજર કારણ પેરેન્ટ્સ અને નાનપણથી બાળકોને જે મોબાઈલ આપી જી દેવામાં આવે છે બિલકુલ, એ એ બહુ છે. ઇમ્પોર્ટન્ટ થિંગ છે. જે સમય બહુ ઓછો છે. ડોક્ટર મિનાલી, આપનું પણ શું માનવું છે? માનસિક સ્વસ્થતા કેટલી જરૂરી છે શારીરિક સ્વસ્થતા માટે? અનમ્યુટ યોરસેલ્ફ. જી જી, પ્લીઝ અનમ્યુટ મિનોલીજી. જી જી જી. યસ, સોરી. સો માનસિક સ્વસ્થતા ડેફિનેટલી 100% જરૂરી છે ફિઝિકલ હેલ્થ માટે. અને જેમ પ્રવીણભાઈ કીધું એવી રીતે ફરીવાર કે જેમ આપણે મોબાઈલ ચાર્જ કરવો નથી ભૂલતા ને, એવી રીતે પોતે આપણે પોતાને પણ રોજે ચાર્જ કરવું જોઈએ, મેન્ટલી એઝ વેલ એઝ ફિઝિકલી. જી જી તો જ જી આપણી હેલ્થ સારી રહેશે. જી જી દેટ જી ઇઝ આઈ થિંક ધ કોર જી. ઓફ ઇટ. સમય આપણી પાસે ઓછો છે. આરોગ્યને લઈને આપણે જેટલી પણ વાત કરીએ ક્યાંક આપણને ઓછી જ પડે, છતાં પણ આપણે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે આજના સમયમાં પોતાના આરોગ્યને તે લોકો કઈ રીતે સ્વસ્થ રાખી શકે છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. નિશ્ચલજી, મિનોલીજી, પ્રવીણજી, આપ સૌ મારી સાથે ચર્ચામાં થેન્ક જોડાયા. યુ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આઈ હોપ કે વિશ્વ આરોગ્ય દિવસે આપને જે પણ નિષ્ણાંતોએ જણાવ્યું છે તે બાબતો પર આપ ધ્યાન કેન્દ્રિત કરો. ન માત્ર ધ્યાન કેન્દ્રિત કરો, પરંતુ આ બાબતોને પોતાની જીવનશૈલીમાં અપનાવો અને પોતાના આરોગ્યને સ્વસ્થ રાખો. આ કાર્યક્રમ અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.